સમાચારમાં આગળ વાત કરીએ કેશોદની તો એક મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે કે કેશોદની આંગણવાડી વર્કર બહેનો આજે દેશવ્યાપી હડતાલમાં જોડાઈ છે, જેમાં આંગણવાડી બહેનોને તત્કાલ મંજૂર કરવા આવશ્યક પગલાં લેવા અને પોતાની વિવિધ માંગણીઓ અંગે કેશોદ ડેપ્યુટી કલેક્ટર તથા મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવાયું છે। આ હડતાલ હેઠળ આંગણવાડી બહેનો પોતાના ન્યાયસંગત હક માટે અવાજ ઉઠાવી રહી છે, જેમાં પગાર ધરાવતો, નોકરીની સુરક્ષા, નિયમિતકરણ અને અન્ય સુવિધાઓ જેવી વિવિધ માંગણીઓનો સમાવેશ થાય છે। આંગણવાડી કર્મચારી સંગઠન સાથે સંકળાયેલી બહેનોની શું પ્રક્રિયા રહી, તેમના જ શબ્દોમાં સાંભળીએ કે તેઓ સરકાર સમક્ષ શું માંગે છે અને કયા મુદ્દા પર અભિપ્રાય આપી રહી છે। જે આજ રોજ અમે મામલતદાર સાહેબ તેમજ પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે। અમે 9 જુલાઈના રોજ એક દિવસ દેશવ્યાપી હડતાલ કરવાના છીએ, કેમ કે સરકાર અમારી કોઈ પણ માંગણી સ્વીકારતી નથી। ગુજરાત હાઈકોર્ટ બે ચુકાદો આપ્યો છે કે ભાઈ આંગણવાડી હેલ્પર વર્કરને વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારી જાહેર કરો, છતાં પણ સરકાર છે એ માંગણી સ્વીકારવા માટે તૈયાર નથી। એટલા માટે આજે અમારે હડતાલ કરવાની અમને જરૂર પડી। જો આ માંગણી અમારી સરકારે સ્વીકારી લીધી હોત તો અમારે હડતાલ કરવાની કે સરકાર સામે લડત કરવાની કોઈ જરૂર હોત નહીં। પછી દિવસે ને દિવસે કામનું ભારણ બહેનો ઉપર વધતું જાય છે। જે મેઇન કામ છે મારું યુનિયન ફેડરેશન યુનિયન CITU, જે આજ રોજ અમે મામલતદાર સાહેબ તેમજ પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે। અમે 9 જુલાઈના રોજ એક દિવસ દેશવ્યાપી હડતાલ કરવાના છીએ, કેમ કે સરકાર અમારી કોઈ પણ માંગણી સ્વીકારતી નથી। ગુજરાત હાઈકોર્ટ બે ચુકાદો આપ્યો છે કે ભાઈ આંગણવાડી હેલ્પર વર્કરને વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારી જાહેર કરો, છતાં પણ સરકાર છે એ માંગણી સ્વીકારવા માટે તૈયાર નથી। એટલા માટે આજે અમારે હડતાલ કરવાની અમને જરૂર પડી। જો આ માંગણી અમારી સરકારે સ્વીકારી લીધી હોત તો અમારે હડતાલ કરવાની કે સરકાર સામે લડત કરવાની કોઈ જરૂર હોત નહીં। પછી દિવસે ને દિવસે કામનું ભારણ બહેનો ઉપર વધતું જાય છે। જે મેઇન કામ